નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એશિયન વિદ્યાલયના ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકિન રાવલ આપને ફરીથી આવકારું છું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ઉર્જા સંરક્ષણ છે એના નિયમના અનુસંધાનમાં આપણા ચેપ્ટરનો લેન્ઝનો નિયમ અને પ્રેરિત EMFની ઘટના જે છે એની સમજૂતી મેળવેલી છે. એક ઉદાહરણ છે વચ્ચે પણ ગણશું, થોડી થિયરી આગળ વધારવાની છે. હવે એમાં થિયરીમાં એડી પ્રવાહ આપેલું છે આપણને, જે સિલેબસમાંથી કાઢી નાખેલું છે. ઘુમરી પ્રવાહો એવું શુદ્ધ ગુજરાતી કર્યું છે. એડી પ્રવાહો ખાલી ડિસ્ક્રિપ્શન છે. કઈ રીતે એડી પ્રવાહો મળે, તમે QV ક્રોસ B ઉપર ખાલી વિચારો. ધાતુનું પતરું હોય અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં તમે પડતું મૂકો એટલે અંદરના વિદ્યુત ભારો ઉપર બળ લાગશે, અને એ બળ લાગવાના કારણે આડાઅવળા અસ્તવ્યસ્ત પ્રવાહો જે ઉત્પન્ન થાય અને એડી પ્રવાહો કહેવાય, જેની ડિટેલમાં આપણે અત્યારે નથી જવું. આ મહત્વનો ટોપિક છે એપ્લાયન્સીસ માટે. એટલે કે માની લો કે ડિસ્ક બ્રેક આપણે જે કહેતા હોઈએ એના કારણે આપણને મળે છે. પછી મેગવિલ જે છે, એટલે ટૂંકમાં એના વ્યવહારમાં ઉપયોગો ઘણા છે, ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં અને એવી રીતે છે, ઊંચા તાપમાનો મેળવવા માટે. પણ ડિસ્ક્રિપ્શન હોવાથી કદાચ એમણે કાઢી નાખ્યું છે. સમય કદાચ આગળ અનુકૂળ હશે તો આપણે એની ચર્ચા કરશું. અત્યારે સિલેબસમાં નથી એટલે એને આપણે ઉડાડી. ચર્ચા કરશું આપણે પ્રેરકત્વની, એટલે કે ઇન્ડક્ટન્સ. પ્રેરકત્વ, ઇન્ડક્ટન્સ શું છે એ આપણે સમજવાનું છે. અને બે મુદ્દા છે એના, એક છે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ, બીજું સેલ્ફ ઇન્ડક્ટન્સ. આપણે અત્યાર સુધીની જે વાત કરી ને એમાં ગતિકીય EMF છે એની ચર્ચા કરેલી છે. ફેરાડેનો નિયમ આપણે જ્યારે વાત કરી ત્યારે એમ કીધું હતું કે જો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો પ્રેરિત EMF તમને મળે. હવે એ પ્રેરિત EMF મેળવવા માટે જે સાદા પ્રયોગો હતા એમાં શું કર્યું હતું આપણે? સાપેક્ષ ગતિ કરાવી હતી, બરાબર ને? મતલબ એક ગૂંચળું સ્થિર રાખી અને ચુંબકને ગતિ કરાવી, અથવા તો બે ગૂંચળાની સાપેક્ષ ગતિ કરાવી. એટલે કહેવાનો મતલબ એ છે કે ગતિના સંદર્ભમાં જ અત્યાર સુધી આપણી વાત હતી. હવે એવું જરૂરી નથી. ફ્લક્સના ફેરફાર ગતિના સંદર્ભમાં કરો તો જ તમને EMF મળે એવું નથી. માની લો કે આપણી પાસે AB cos થીટા છે, મતલબ ક્ષેત્રફળ બદલાય. જે બંધ ગાળા હોય એનું ક્ષેત્રફળ બદલાય, સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર બદલાય, અથવા નમનમાં ફેરફાર થાય તો ફ્લક્સ બદલાય. ઉપરાંત માની લો કે ફ્લક્સ તમે કોઈ બાહ્ય પરિબળ દ્વારા ફેરફાર કરો, કોઈ એક તારના ગૂંચળા અથવા તો બંધ ગાળા સાથે સંકળાયેલું ફ્લક્સ બાહ્ય કોઈ પરિબળ દ્વારા ચેન્જ કરો તો EMF માટે તો આપણી પાસે આ જ વસ્તુ છે ને, dϕB/dt માઇનસ લેન્ઝના નિયમનો. મતલબ કે ફ્લક્સ તમે બદલાવી શકો. માની લો કે કોઈ એક બંધ ગાળા સાથે 50 ક્ષેત્ર રેખા સંકળાયેલી છે, એની 100 તમે ગમે તે રીતે કરો. પછી જો એવું કરી શકો તમે તો તમને EMF મળે. એવા સંજોગોમાં ગૂંચળાને ગતિ કરાવ્યા સિવાય જ્યારે ફ્લક્સના ફેરફાર આપણે મેળવતા હોય ત્યારે જે તમને પ્રેરિત EMF મળે, ઘટનાને ઇન્ડક્ટન્સ કહેવાય, પ્રેરકત્વ. માની લો કે એક તારનું ગૂંચળું છે, હવે આ તારનું ગૂંચળું જે છે એની સાથે તમે એક સપ્લાય જોડી દો અને બીજું તારનું ગૂંચળું બાજુમાં મૂકી દો. બેયમાં આંટાની સંખ્યા, પહેલામાં N1 બીજામાં N2 છે. હવે તમે જે સપ્લાય મૂક્યો છે એમાં માની લો કે કોઈ ફિક્સ બેટરી જોડી દઈએ આપણે.
એટલે આમાં પ્રવાહનું વહન થાય. પ્રવાહનું વહન થાય તો એમાં દોડતા પ્રવાહને, ધારો કે હું I1 કહી દઉં, એમાં દોડતા પ્રવાહને, તો એના કારણે, એમાં દોડતા પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્રની રચના થવાની. જે ચુંબકીય ક્ષેત્ર બાજુમાં પડેલા ગૂંચળા સાથે સંકળાય. પહેલી વાત. હવે બાજુમાં પડેલા ગૂંચળા સાથે સંકળાય તો હવે શું નિદાન કરી શકાય કે ભાઈ પહેલા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ જે છે N∅11 એને એમાં દોડતા પ્રવાહ સાથે તો લેવા દેવા હોય જ. બહુ સીધી વાત છે ને. જે તે ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ, માની લો કે ફ્લક્સ શું છે બેઝિકલી, તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા. હવે તમે આમાં પ્રવાહ દોડાવો, આને ભૂલી જાઓ થોડીક વાર, 2 નંબરને. તો પહેલા ગૂંચળામાં તમે પ્રવાહ દોડાવો તો એ તમે માની લો કે પ્રવાહ ડબલ કરો તો એનું ચુંબકીય ક્ષેત્ર ડબલ થશે. ચુંબકીય ક્ષેત્ર ડબલ થાય તો સંકળાયેલું ફ્લક્સ ડબલ થશે. એટલે આવું લખી શકાય. એટલે હવે એવા સંજોગોમાં શું થયું તો કે N∅11 કદાચ ન લખી તોય ચાલે, = ચલનનો અચળાંક કાઢી નાખીએ આપણે. પહેલા ગૂંચળામાં સંકળાયેલા ફ્લક્સને પહેલા ગૂંચળાના પ્રવાહ સાથે ચલન હોય તો પહેલા ગૂંચળાના પ્રવાહમાં જો ફેરફાર કરો તો આ ફ્લક્સ બદલાય, અને જો ફ્લક્સ બદલાય તો ફેરાડેનો નિયમ લાગે. એવા સંજોગોમાં જે ઘટના બની, કોઈ એક ગૂંચળાના પોતાની જ સાથે સંકળાયેલા ફ્લક્સમાં જો કોઈ રીતે તમે ફેરફાર કરો, હવે એ ફેરફાર અહીંયા બેટરી પાસે ઊભા કરી શકાય. વોલ્ટેજ વધઘટ કરો એટલે પ્રવાહ વધઘટ થાય, અથવા એસી જોડી દો, ઓલ્ટરનેટિંગ કરંટ, તો હાલે. તો એવા સંજોગોમાં એનું પોતાનું જ ફ્લક્સ જે છે એ ચેન્જ થાય. એવું થવાથી એનું પોતાનું જ ફ્લક્સ બદલાવાના કારણે એના પોતાનામાં પ્રેરિત EMF આવે. ઘટનાને આત્મપ્રેરકત્વ કહેવાય. સેલ્ફ ઇન્ડક્ટન્સ. એ જે ઘટના બની, હજુ આપણે બીજા ગૂંચળા નથી સંભાળ્યું, પણ એનું પોતાની જ સાથે સંકળાયેલું ફ્લક્સ એને આત્મપ્રેરકત્વ કહેવાય. હવે એમાં આ જે L છે એ આત્મપ્રેરકત્વ છે. તે ગૂંચળાનું આત્મપ્રેરકત્વ L, જે સપ્રમાણતાનો અચળાંક આવ્યો એ પ્રેરકત્વ, એનું પોતાનું એને આત્મપ્રેરકત્વ કહેવાય. = N1∅1/I1. પારિમાણિક સૂત્ર તમે બનાવી શકો એવડા મોટા થઈ ગયા છો, બરાબર ને. ફ્લક્સ AB cos θ, એમાં ચુંબકીય ક્ષેત્ર તમને ખબર છે, ક્ષેત્રફળ ખબર છે, નાખો પારિમાણિક સૂત્ર તમને મળે. હવે આ સિવાય એવું કહેવાય કે આ જ કિસ્સામાં બીજા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ એને પહેલાના પ્રવાહ લેવા દેવા હોય. બીજા ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સને પહેલાના પ્રવાહ સાથે, કારણ કે પ્રવાહ તમે અહીંયા ચેન્જ કરો તો કદાચ એવું બને, આ બાજુ મૂક્યા છે, અહીંયા 50 ક્ષેત્ર રેખા સંકળાતી હોય તો અહીંયા કદાચ 45 થશે. થોડી ઘણી ઓલી એની પોતાની જાજી હોય, સ્ત્રોત છે એટલે દૂર જાય એટલે થોડીક ઓછી થાય, પણ મૂળ અહીંયા સંકળાય તો ખરી. એટલે એવું કહેવાય કે ઓલા પણ પ્રવાહ ડબલ કરશો તો અહીંયા ક્ષેત્ર રેખાઓ વધવાની છે, એની પોતાની તો વધશે જ, એઝ વેલ બીજા ગૂંચળાની એ વધશે. એટલે બીજા ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સને પહેલાના પ્રવાહ સાથે લેવા દેવા હોય તો અહીંયા સપ્રમાણતાનો અચળાંક જે આવે એને અન્ય પ્રેરકત્વ કહેવાય. અન્ય મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કહેવાય. અને ઈ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ જે આવ્યું એ આવી રીતે મળે. બીજાનું ફ્લક્સ પહેલાનું પ્રવાહ, બીજાનું ફ્લક્સ પહેલાનું પ્રવાહ, એટલે આને તમે 2-1 લખી શકો.
પહેલાની સાપેક્ષ બીજાનું આત્મપ્રેરકત્વ. આ બાજુ પ્રવાહ દોડાવ્યો તો એથી ઊંધું થાત. હમણાં આપણે થિયરી જોઈ લઈએ. પણ આ જે છે એ અન્યોન્ય પ્રેરકત્વ. બેયનું તમે જુઓ પરિમાણ સરખા થશે. આનો એકમ છે એ વેબર પર એમ્પિયર થાય. ફ્લક્સ માટે વેબરમાં આપ્યું છે આપણે પર એમ્પિયર, અને વેબર એટલે શું? ટેસ્લા મીટર સ્ક્વેર. હવે આને થોડુંક ડિટેલમાં આપણે સમજી. ડિટેલમાં મતલબ એક કિસ્સો તમને લગભગ આપ્યો છે, અને એ કિસ્સાને ધ્યાનમાં રાખી અને આપણે ભણીએ. અને કારણ કે આ તો વ્યાખ્યા થઈ, પણ જે કંઈ તમને આપેલું છે સોલેનોઇડનો કિસ્સો આપેલો છે, એટલે એને ધ્યાનમાં રાખીને આપણે હાલી. પહેલાં આપણે મ્યુચ્યુઅલની વાત કરી, અન્યોન્ય. અન્ય પ્રેરકત્વ. માનો કે મારી પાસે બે સોલેનોઇડ છે, એક મોટું એક નાનું. આ એક સોલેનોઇડ, એમાં આપણે સમઅક્ષીય થાય એવું બીજું સોલેનોઇડ મૂકી દઈએ. નેક ટુ નેક, મતલબ બંનેની લંબાઈ છે એ સરખી લઈ લઈ. આને એકડો કહી દઉં, મોટું જે છે એ, અને નાનું છે એને બગડો કહી દઉં. બે સોલેનોઇડ. આટા હું નથી દેખાડતો, ગૂંચળું થશે આકૃતિમાં સમજવામાં. અત્યારે હું ખાલી આનો એક આંટો બતાવું. આ રીતનો છે, અને બીજાનો આ રીતનો છે. એટલે આંટા તો એ જ રીતે હોય, ખૂબ પાસે પાસે વિતાળેલા આંટા છે. પહેલામાં આંટાની સંખ્યા N1, બીજામાં આંટાની સંખ્યા N2. બેયની લંબાઈ સરખી. પહેલાની જે ત્રિજ્યા છે, આપણે આંટાની સંખ્યા કીધી, ત્રિજ્યા છે એ પહેલાની R1 કહી દઉં, બીજાની R2 કહી દઉં. લંબાઈ બેની સરખી લીધી છે. બીજું, જે લંબાઈ છે એ ખૂબ જ વધારે છે આરની સરખામણીમાં. મતલબ કે આપણા સોલેનોઇડ જે છે એ અતિ લાંબા સોલેનોઇડ છે, કારણ કે આપણી પાસે સૂત્ર છે ને એટલે. હવે આપણે એક કામ કરી, કોઈ પણ રીતે બીજામાં પ્રવાહ દોડાવી. I2 પ્રવાહ આપણે દોડાવ્યો બીજા સોલેનોઇડમાં, બેટરીના છેડા બેડા અડાડી અને આપણે બીજું જે સોલેનોઇડ છે એમાં પ્રવાહ દોડાવ્યો I2. તો N1∅1 મતલબ કે પ્રથમ સોલેનોઇડ માં સંકળાયેલ ફ્લક્સ, લિંકેજ કહેવાય આને, કેટલું થશે? N1∅1. અને એને બીજાના પ્રવાહ લેવા દેવા હોય, કારણ કે પહેલાની અંદર બીજો પડ્યો છે. હવે એ બીજામાં જેટલો પ્રવાહ દોડે એટલું એનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર મજબૂત હશે. જેટલું એનું ચુંબકીય ક્ષેત્ર મજબૂત હશે એટલું ફ્લક્સ ઓલા હારે વધારે સંકળાય છે. એટલે બહુ સીધું કારણ પરિણામનો સીધો સમચલનનો સંબંધ છે. N1∅1 = M12I2. જેમાં પ્રવાહ દોડાવ્યો છે એની સાપેક્ષે પહેલાનું અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય. મતલબ કે સોલેનોઇડ 2 ની સાપેક્ષે S1 નું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ થયું, આ અન્ય પ્રેરકત્વ. હવે એને મારે ગણવું છે તો મારે શું કરવું પડે? પહેલા સાથે સંકળાયેલું ફ્લક્સ ગણવું પડે, કેટલું થશે એ, બરોબર ને? પછી એને હું I2 થી ભાગી દઉં તો પહેલા સાથે સંકળાયેલું ફ્લક્સ, કોઈ પણ ફ્લક્સ ગણવા માટે આપણે આવું કરશું.
હવે પ્રવાહ ક્યાં દોડાવ્યો છે 2 માં, આ એરો બતાવ્યો, તો એનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે હશે, બરોબર છે। હવે ચુંબકીય ક્ષેત્ર જો અક્ષીય દિશામાં હોય, આ રીતે બધી ક્ષેત્ર રેખા હું નથી દોરતો, તો અહીંનું જે ક્ષેત્રફળ છે એમાંથી ક્ષેત્ર રેખાઓ આવી રીતે બહાર નીકળશે, બાકીના ભાગમાં નહીં હોય, ધ્યાન રાખજો। ક્ષેત્રફળ છેક સુધી છે, પણ હવે ઓલો પ્રવાહ દોડાવ્યો છે આપણે નાના સોલેનોઇડમાં, નાના સોલેનોઇડમાં જે પ્રવાહ દોડાવ્યો છે એના કારણે શું થશે, તો કે સોલેનોઇડની અંદરના વિસ્તારમાં જ ચુંબકીય ક્ષેત્ર હોય, બહારના વિસ્તારમાં ન હોય। બીજું, છેડા પાસે ચુંબકીય ક્ષેત્રનું વેરિએશન હોય જ, મતલબ ક્ષેત્ર રેખાઓ આમ થઈને જ નીકળે, બરોબર ને। સોલેનોઇડમાં ક્ષેત્ર રેખાઓ છે એ આવી રીતે જ નીકળશે છેડા પાસે, પણ આપણે શરત લીધી છે, લંબાઈ ખૂબ જ વધારે છે એટલે છેડા પાસેનું નમન છે એ અવગણી શકાય। તો હવે મારે ફ્લક્સ ગણવું હોય તો N1∅1 = A, એટલે શું, જેની સાથે ફ્લક્સ સંકળાય છે એનું ક્ષેત્રફળ। અત્યારે આપણે ફ્લક્સ કોનું ગણી છે, N1∅1 મતલબ પહેલાનું, બરોબર ને, સોરી આપણે પ્રવાહ, હા પહેલાનું ગણી છે, એટલે જેની સાથે સંકળાય છે એનું ક્ષેત્રફળ, તો પહેલું સોલેનોઇડ એટલે કયું, ઉપરનું, તો એનું ક્ષેત્રફળ πr1², એની સાથે ફ્લક્સ સંકળાય છે, જેની સાથે સંકળાય છે એનું ક્ષેત્રફળ। પછી બી, જેના કારણે ફ્લક્સ સંકળાય છે એનું, એટલે અહીંયા મારે B2 લેવું પડે, B2 એટલે શું, જેમાં તમે પ્રવાહ દોડાવ્યો છે એના કારણે ચુંબકીય ક્ષેત્ર, હવે એ કેટલું થાય, μ0 Ni, એટલે કે મારા માટે B0 N2 I2, μ0 N2 I2, અને cos થીટા તો લખવાની જરૂર નથી, ક્ષેત્રફળને થીટા જે છે એ હવે અહીંયા જે મેં લખેલું છે πr1², એ શું છે, પહેલા સોલેનોઇડનું ક્ષેત્રફળ, પહેલા સોલેનોઇડનું ક્ષેત્રફળ એટલે આ આખું। હવે તમે જુઓ આકૃતિમાં, આ આખા ક્ષેત્રફળ આરે ફ્લક્સ સંકળાય છે ના, બરોબર ને, તમે બી લેતા જાઓ, આ ક્ષેત્રફળના 3 ભાગ ઇન શોર્ટ વિચારી, આ ઉપલો કટકો, વચલો કટકો, નીચેનો કટકો। હવે ઉપલો કટકો જે છે અહીંયા ક્ષેત્રફળની હાજરી છે, પણ અહીંયા બી નથી, ફ્લક્સ સંકળાય છે એ આટલા ક્ષેત્રફળમાં જ સંકળાય છે, જો એનું પોતાનું ક્ષેત્રફળ જે હોય, આપણે તો ફ્લક્સ લિંકેજ ગણવાનું છે, તો આ જે ભાગ આવ્યો એમાં જ તે ફ્લક્સ સંકળાય છે, અને એ ક્ષેત્રફળ કેટલું હોય છે, તો કે એને આપણે 2 નંબર પાડ્યું છે, એટલે અહીંયા πr2² આવશે। મતલબ કે જ્યાં ફ્લક્સ સંકળાય છે એ વિસ્તારનું ક્ષેત્રફળ, એકડો બગડો ભૂલી જાઓ, આના 3 ભાગ કરો તો આ ભાગમાં ક્ષેત્રફળ છે પણ બી નથી, નીચે ક્ષેત્રફળ છે પણ બી નથી, તો બી કેટલા ભાગમાં છે, વચલું જે ચકેડું આવે એમાં, તો વચલા ચકેડાનું ક્ષેત્રફળ કેટલું, πr2², કારણ કે એને આપણે 2 નંબર નામ પાડ્યું છે, એટલે આટલામાં જ ફ્લક્સ સંકળાય છે, તો એટલું જ ક્ષેત્રફળ આપણે લેવાય, કારણ કે ફ્લક્સ ક્ષેત્ર રેખાની સંખ્યા બતાવે, અહીંયા તો નથી ને, અહીંયા નથી, એટલે એ આવશે πr2²। હવે આ સંબંધ છે હું આમાં મૂકી દઉં, તો πr2² μ0 N2 I2 એને ગુણ્યા N1, આટાની સંખ્યા આવડી આ, = M12, આટાની સંખ્યા અહીંયા નથી લખી, એટલે કારણ કે આ તો એકનું થયું ને, એટલે આટાની સંખ્યા પછી πr2² N2 M12 I2 બે બાજુથી કેન્સલ, M12 = μ0 N1 N2 πr2² I2। વાહ ભાઈ વાહ। હવે તમને એવો પ્રશ્ન થાય
કે સાહેબ તો ભૂલ્યા, ટેક્સ્ટ બુકમાં તો πr1 આપેલું છે, મેં નંબર બદલાઈ નાખ્યા છે ભાઈ, 1 2 બદલાઈ નાખ્યા છે, ચેક કરજો. એ આ સમજાવવા માટે છે કે જેની સાથે સંકળાય છે એનું ક્ષેત્રફળ લેવાનું હોય, પણ હકીકતમાં ફ્લક્સ છે એ ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે, તો જેટલા ક્ષેત્રફળમાં ફ્લક્સ સંકળાય એટલું જ ક્ષેત્રફળ લેવાય. એટલે મારે અહીંયા ક્ષેત્રફળ લેવું પડે πr2². ડિટેલમાં મેં સમજાવી દીધું. હવે સેમ વે n2 φ2 = m21 I1 લખી શકાય. મતલબ કે હવે હું પ્રવાહ બદલાઈ નાખું અને પહેલામાં પ્રવાહ દોડાવું, તો પહેલામાં જે પ્રવાહ દોડે છે એના કારણે બીજા સાથે સંકળાયેલું ફ્લક્સ આટલું. હવે એની જગ્યાએ હું શું લખી શકું? n2 આ જે છે એ, પછી ફ્લક્સ 2માં, તો કે હવે મેં દોડાવ્યો છે ક્યાં? પ્રવાહ ઉપર, તો એની ક્ષેત્ર રેખાઓ આવી રીતે હશે. હવે સંકળાયેલું ફ્લક્સ મારે ગણવું છે, તો કોની સાથે સંકળાયેલું? આટલા વિસ્તાર સાથે સંકળાયેલું ફ્લક્સ ગણવાનું. હવે પહેલાં કરતાં ઊંધું થઈ ગયું, ક્ષેત્ર રેખાઓ બધે છે, પણ તમે બીજાનું ફ્લક્સ ગણો છો, તો બીજાનું ફ્લક્સ છે એમાં તો આટલી જ ક્ષેત્ર રેખાઓ છે, તો અહીંયા મારે શું લખવાનું આવે? અગેન πr2². પછી બી કોનું? તો કે પહેલાનું μ0 n1 I1 = m21 I1 ઉડાડી દઈ, તો m21 = μ0 n1 n2 πr2². આ તો અહીંનું આવે, હું ઉડાડી દીધું છે. જુઓ તો આ બે હરખા આવ્યા. સમિતિવાળી આકૃતિ છે એટલે છેડાના નમન છે એ આપણે કાઢી નાખ્યા છે. એટલે પછી આવા કોઈ પણ તંત્ર હોય પાસેના બે ગૂંચળા, તો એમાં આ જે છે એ સંબંધ વેલિડ ગણાય. કારણ કે ઘણી બધી વખત એવું બનશે કે એક મોટું ગૂંચળું હોય અને એક નાનું ગૂંચળું હોય. તમે નાનામાં પ્રવાહ દોડાવીને મોટાનું ફ્લક્સ ગણો તો વેરિએશન બહુ ન આવે, પણ મોટામાં દોડાવીને નાનાનું ગણો તો છેડા પાસે વેરિએશન આવવાના ચાન્સ છે. મોટામાં પ્રવાહ દોડાવો તમે અને નાનાનું ફ્લક્સ ગણો તો એમાં ન વાંધો આવે, કારણ કે ક્ષેત્ર રેખાઓ સીધી જ હોય. પણ નાનામાં પ્રવાહ દોડાવો તો ઓલા છેડા પાસે મેં કીધું એમ વેરિએશન આવે, તો વધારે સચોટ થાય એ ઓલું. મોટામાં દોડાવો નાનાનું ફ્લક્સ ગણો, પછી નાનામાં તમે પ્રવાહ દોડાયો, છેડા પાસેનું તમે ચુંબકીય ક્ષેત્ર અથવા તો અન્ય પ્રેરકત્વ ગણી નહીં શકો, તો પછી આપણે આ જે સંબંધ છે એનો યુઝ કરશું. m12 = m21 થાય, એના આધારે પછી આપણે ગણતરીઓ કરી શકાય. ઓકે, થિયરી જે છે એ વાંચજો. ફરીથી એક વખત આપણે 1 2 નંબર બદલાઈ નાખ્યા છે. ક્ષેત્રફળ બે વખતે સરખું શું કામ આવે છે એની સમજૂતી આપણે કમ્પ્લીટ આપી દીધી છે, એટલે એને ખાસ ધ્યાનમાં રાખજો. મળશું પાછા. સી યુ. નમસ્કાર.